સમજી લઈએ પાંચ તંત્ર કયા કયા પાંચ બોલી ગઈ કહો કયા કયા પાંચ આપણે ત્રીજું તંત્ર ભણવાનું આવ્યું બરાબર ને કાકોલુકિયમ હવે થોડું થોડું શું છે એ પણ સમજી લેવું પડે પંચતંત્ર કથાસાર એ જનરલ ક્વેશ્ચન તરીકે પૂછાય બાજુમાં લખી લો જનરલ ક્વેશ્ચન તરીકે પૂછાય સમજી લો હવે મિત્ર ભેદ તો મિત્રોમાં ફાટફૂટ પડાવવાની તો સિંહ છે પિંગલક નામનો સિંહ અને સંજીવક નામનો બળદ એ બંને દોસ્ત છે અને એ બંને વચ્ચે એ બંને દોસ્તી કેવી રીતે તોડાવી તો દોસ્તી તોડાવવાનું કામ પશુઓમાં કોણ કરે પ્રાણીઓમાં કોણ કરે શિયાળ શિયાળ એમાં દોસ્તી તોડાવવાનું કામ કરે છે એ વાત શેમાં છે આ પહેલું મિત્ર ભેદમાં ત્યાર પછી છે મિત્ર સંપ્રાપ્તિ એટલે મિત્રોએ સમજીને કામ કરવું તો એ માટે વાર્તા આપી છે કાગડો ઉંદર હરણ અને કાચબો જાળમાં ફસાઈ જાય છે પછી એકબીજાને મદદ કરે છે અને મદદથી જાળ ખોલી નાખે છે એ વાત મિત્ર સંપ્રાપ્તિમાં છે એટલે એમ કે ભાઈબંધો આપણે મિત્ર વર્તુળ જો એકબીજાને મદદ કરે તો કામ પણ ઉકેલી શકાય છે ત્યાર પછી છે કાકોલુકિયમ કાગડા અને ઘુવડની સંધિ વિગ્રહની વાત તો કાગડા અને ઘુવડમાં એમ કે હું રાજા બનું એવી સ્પર્ધા થાય છે અને બંને પક્ષીઓ ચતુર કાગડો પણ ચતુર અને ઘુવડ પણ ચતુર એટલે પહેલા ભાઈબંધી કરે છે અને પછી ભાઈબંધી તોડે છે એ વાત જે ભણવામાં આવશે કાકોલુકિયમમાં ત્યાર પછી લબ્ધ પ્રણાસ એમાં વાંદરા અને મગરની વાત કીધી છે અને એમાં જે મૂળ વસ્તુ મળી હોય અને પછી વ્યક્તિ વિનાશ કરે અને વિનાશમાં એ મૂળ વસ્તુ પણ જતી રહે એ વાત સમજાવી છે ત્યાર પછી છે અપરીક્ષિત કારણ તો એમાં એમ કે કોઈ પણ કામ છે એ વગર વિચારીએ કરીએ તો એનું પરિણામ ભોગવવું પડે છે એ વાત સમજાવવા માટે પણ પાંચમો તંત્ર આપ્યો છે અને એમાં પાંચમા તંત્રમાં પણ વગર વિચારીએ કામ કરવાથી શું પરિણામ આવે એ વાતનો ઉલ્લેખ ત્યાં સમજાવ્યો છે આ રીતે પાંચ તંત્રમાં પંચતંત્ર આખું કોણે સમજાવ્યું વિષ્ણુ શર્માએ કોને સમજાવ્યું વિષ્ણુ શર્માએ પણ કોને મને તમને આગળ મેં વાત કરી કોને સમજાવ્યું કુંવરોને રાજકુમારોને કયા રાજાને અમર શક્તિના બરોબર આવું એક એક વાક્ય પૂછાય પછી વિષ્ણુ સર હું તો લખીને આવી હતી મને માર્ક ના મળ્યા પણ તમે શું લખીને આવ્યા હતા ખોટું લખીને આવ્યા હતા અને એમાંનું ત્રીજું તંત્ર કાગડા અને ઘુવડની સંધિ વિગ્રહની વાત એ તમારા અભ્યાસક્રમમાં આપણે ભણવાની રહેશે ખ્યાલ આવી ગયો સમજ પડી ગઈ